હેલો વેલકમ ગાઈસ, સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો કેમ છો બધા? મજામાં? આશા કરું મજામાં. જે મારા વિડીયો જોતા ને બધા મજામાં જ હોય. તો ફટાફટ જો અમે હેને કામેથી હેને ઘરે જઈએ. હાય ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? કામેથી ઘરે જઈએ. કામેથી હેને વિરમભાઈ ઘરે ગયા હતા ને, ચા પીધો ને હવે ડાયરેક્ટ ઘરે જઈએ. અમારું ઘર ને એનું ઘર પાસે પાસે છે, એટલે હું કહે કે અમારે ઘર ને અમે એના ઘરે. જ્યાં બસ ઊભી રહી ને એ બસ વાળા ઉપર ડિપેન્ડ કરે. ફાઇનલી ઘરે પૂગી ગયા અમે. બારીને ખોલી નાખી, બરાબર. નાસ્તો તો થઈ ગયેલો હતો. ફટાફટ છે ને હું શૂઝ બૂઝને ઉતારી નાખું, બરાબર, ચેન્જ કરી લઉં, પછી આપણે મળીએ. પછી હું એક તમને વાત એ કહું, બહુ લાંબી વાત છે કે સારું જ છે, આમ સારું જ થયું. એટલે પછી ઉતારી બહુ પહેલાં હું તમને ખુશખબરી કહી દઉં. તુલસીને અહીંયા વિઝા લાગી ગઈ, બરાબર, વર્ક વિઝા લાગી ગઈ. એટલે હવે તુલસી મારી જગ્યાએ મારી જેમ જ એની સેલરી ને બધું સેમ જ છે અમારું. એનું બધું હરખું થઈ ગયું, એટલે એ એક સારી વાત છે. ને બીજી વાત એ છે કે અમે ઘર બદલાવતા હતા ને પાછું એની ઘર રાખી લીધું. પેલા અહીંયાથી છે ને વયું જવું હતું અમને રહેવા, બરાબર. પછી પાછું મન ન હાલ્યું ઘર મૂકવાનું, એટલે પાછા આવીને અમે રહી ગયા. તો તનું હવે શું કરો તમે? હું તો હુઈ જાય. ઓહો, ખાવાનું કોણ બનાવીએ? ખાવાનું મોડેથી બનાવશો અત્યારમાં નહીં. કેટલા વાગે? કામેથી આવ્યા કેટલા વાગે? તો હવા 5 થયા. હવા 5 થયા ને તોય વહેલું બનાવી લઈએ તો વહેલું ખાઈને પછી બેહાય ને પછી આરામ કરાય. પેલા આરામ કરે પછી બેહાય. પેલા આરામ કરે તો ખાવાનું કામ ને કઈ ઈ ફ્રેશ થઈને પછી તો મેં નાસ્તો નથી કર્યો. આટલી બધી ભૂખ લાગી તો માર્કેટે બસ ઊભી ન રહી. આજ તો જો ને એટલે હું કીટા હે ને કોઈ દી બસ હે ને ઈ રસ્તે ના આવે ને ઈ રસ્તે જ આવી, રસ્તા માર્કેટ જ ના આવી. નકર અમે અહીં કેટલા 4 મહિનાથી અહીં રહેવા આવ્યા ને, દરરોજ માર્કેટ આવે, દરરોજ માર્કેટ જ ઊભી રહીએ. આજે આને ભૂખ લાગી હતી ને એટલી, તો ઈ રસ્તે માર્કેટ આવી જ નહીં. બોલો કઈ ન ઊભી તો બસ ને તો અહીંયા કહેવાનું જ જવા. ડ્રાઈવર ને કહેવાય ને કે કાંઈ કામ કર્યું ભાઈ ને કે બધાય ને તારે બાંધવા ન બેહવાનું હોય. ઈ તો બસ જ્યાંથી આવે ત્યાંથી એક તો મફતમાં તેડી જાય ને મૂકી જાય. મફતમાંથી આપણે હોટલ નહીં આવે, ઈ નથી સેવા નથી કરતો. ઈ હોટલ એને પગાર આપે, આપણે કામ કરીએ ને એને પગાર આપે. પણ હાથી એટલે જ ને ઈ આપણે કે એમ ન થાય. ઈ તો બસ વાળાની મરજી. બસ વાળાની મરજી ન હોય. કાં પેલા આપણે ઘરે નથી ઉતારવા આવતી, હવે આવે ને. પણ આપણે રસ્તામાં છે ને બાફરાના માણસો નતા ને એટલે રસ્તામાં હે ને અમારા થોડા અડધા જણા હતા બસમાં, એટલે હે ને આપણા ગામના જ હતા. અમારા ગામના જ હતા આખા, એટલે હે ને ડાયરેક્ટ બસ અહીં શોર્ટકટમાં આવીને ફરીને આવીને ઊભી રહી ગઈ ને તનુને કઈ ન જડ્યું. જોઈને મોઢું તમે જોઈ શકો. હું કામ જ નહીં કરું, નાસ્તો ના મળ્યો ને તો ખાવાનું તો બનાવી ને. ખાવાનું નહીં કરી, કા નાસ્તો જ પેલા કરી પછી ખાવાનું. આ તો મેં તો નાસ્તો ના નથી પાડી, હું તો ના નથી પાડતો. લઈ આવો હજી, હું તો કહું ને. કોણ હાલીને જાય? હું જાઉં? હા હું જાઉં. પણ કોણ તો નાસ્તો મને પેલા નાસ્તો જ કરવો જોઈએ. તમને ખબર કે નાસ્તો 2 દીથી પૂરો થઈ ગયો. તો ટાઈમે લઈ લેવાય ને, બધું યાદ રાખીને ન લઈ લેવાય. સાચું કીધું. તમે એને કોમેન્ટ કરી દીજો કે ઘરનું શું ધ્યાન રાખવાનું હોય, મારે શું હોય, મારે કઈ ધ્યાન રાખવાનું હોય, તારે હોય ધ્યાન રાખવાનું, બરાબર, ઘરની વસ્તુનું. આમાં જેટલી લેડીઝ જોતી હોય ને એટલી બધી કોમેન્ટ કરજો. ઘરનું ધ્યાન કોને રાખવાનું, ઘરમાં કઈ ઘટે આ તે એ કોને ધ્યાન રાખવાનું એ કહી દેજે. મારે ન હોય, ભાઈઓને કઈ ન હોય, અમારે ખાવાનું જ હોય ભાઈ. તો હું ન હોત તો કોણ ધ્યાન રાખત? તો કોઈ ધ્યાન ન રાખે તો પછી મમ્મીને હાલ્યું જવાનું. હલો, હું જલ્દી નાઈ આવું, ફ્રેશ થઈ જાઉં. હાલો, એ ફટાફટ હે ને ફ્રેશ થઈ જાય ને. મારે હજી વાત નથી કરવી, પછી હમણાં હે ને ફટાફટ મારે ફ્રેશ થાઉં. આ હે ને ટી શર્ટ હે ને બહુ જાડું ધડકા જેવું હે ને તે હાઈકલા મસ્ત મજાનું. હું ફ્રેશ થઈ જાઉં પછી હે ને વિડીયો આપણે ચાલુ કરીએ, બરાબર. તો મળીએ પછી. ભાઈ ફ્રેશ થઈ ગયા, નાઈ ધોઈને મસ્ત મજાના, બરાબર. હવે બનાવવાનું છે જમવાનું. હોય જમવાનું શું બને ને હું તમને દેખાડું ને, હું જોઉં, કેમ કે મને ન ખબર હોય. ખાવાનું તૈયાર હોય ખાઈ લેવાનું, બરાબર. તો હોય કાયમ નવું જ રેસીપી, કાયમ નવી જોઈએ. મારા મિની બ્લોગ જોતા હોય ને ઇન્સ્ટાગ્રામમાં, એને ખબર હશે. કેમ કે એમાં મેં 100 ડેનું ચેલેન્જ રાખ્યું, આપણે 30 દીનું કરી નાખ્યું. કેમ કે આપણાથી એટલું એડિટિંગ નથી થતું, બરાબર. યુટ્યુબનું એડિટિંગ, પછી ઇન્સ્ટા રીલનું એડિટિંગ, પછી મિની બ્લોગનું એડિટિંગ, બરાબર. ને એટલા બધા કામમાં જવાબ દેવા, એટલે એટલું નથી થતું. એટલે 30 દિવસ એમાં કરી નાખ્યું, બરાબર.
આટલું બધું હજી તો છે ને જો અહીંયા કામ પડ્યું ને મારા ભાઈઓને તો 1 લાખ આ વિડીયોને કરવાની હોય તમારે ભૂલતા નહીં, જેમ બને ને એમ શેર કરી દીધું એટલે છે ને દિલથી બનાવવાની મજા આવી જાય. વિડીયો છે ને દિલથી મજા આવી જાય ખરેખર. આમ વિડીયો બનાવવાના છે ને એનર્જી આવી જાય. કેમ કે જો અત્યારે આટલું એડિટિંગ કરીને મને ખબર છે આટલું એડિટિંગ કરીને લગભગ 3 કલાક વહી જાય એડિટિંગમાં. વિડીયો અહીંથી લઈને માં ઓલું કરવાનું ફલાણું કરવાનું એ બધું કરી 3 કલાક વહી જાય ને એ વિડીયોમાં 1 લાખ તમે ન જોયા વગર કરીને વયા જાઓ ને, આખો વિડીયો જોવો ને તો તમને કંઈક એમાં નવું જોવાય ચડીએ જ ને, જાણવું હોય તો જાણવાય મળી બરાબર ને. કંઈ પણ તમારો સવાલ હોય ને તો મને કરવો બરાબર, કે હું કંઈ ખોટું બોલ્યો હોય તો એ મને તમારે કહેવાનું કે આગળ કામ તમારે કેવી રીતના કામ જોવું, અહીંનું કંઈ જોવું હોય, માર્કેટ છે, કોઈ એવી ફરવાની સ્થળની જગ્યા છે, કંઈ આવવાની વિગત છે, કંઈ પણ તમારે હોય ને તો એ મને તમારે કોમેન્ટ કરી દેવી એટલે ફટાફટ એનો તમને જવાબ આવી જાય બીજા જ વિડીયોમાં બરાબર. ને એક ભાઈની કોમેન્ટ હતી ને તમારા સ્ટ્રગલનો, તો આના પછીનો વ્લોગ છે ને હું છે ને અમને ક્વેશ્ચન વિડીયોનો જ બનાવવાનો છે બરાબર. અત્યારે જો બધું છે ને હમણાં સાફ કરી ને બીજા વિડીયોની હું તૈયારી કરી નાખું, કેમ કે છે ને દુનિયાને તમને ખબર છે મારે છે ને આપણે યુટ્યુબમાં, ઇન્સ્ટાગ્રામમાં ને ફેસબુકમાં મારે ડોલરનું ઓલું છે ને બરાબર. તો ફેસબુકમાં થોડીક મહેનત કરવી પડે એમ હે ને, તો ફેસબુકમાં જોઈએ આપણે આટલી જગ્યાએ નથી પોગાય એમાં ડોલરનું ઓપ્શન આવી ગયું ને તો એમાં વિડીયો મૂકવો જરૂરી છે મારે બરાબર. બાકી ઇન્સ્ટાગ્રામમાંથી તો આપણે પૈસા આવે છે બરાબર. હજી સુધી કોઈને કીધું નહોતું પણ તમને કહી દઉં કે ઇન્સ્ટામાંથી આપણે પૈસા આવવાનું ચાલુ થઈ ગયું બરાબર. એટલે આ તમને બીજી વાત કહેતો હતો ને એ વાત એ છે. ફર્સ્ટ છે ને તુલસીની વિઝા લાગી ગયા અને બીજી વાત છે ને ઇન્સ્ટાગ્રામમાંથી પૈસા આવવાનું ચાલુ થઈ ગયું એટલે બરાબર. એટલે હવે આપણે બહુ આનંદ છે બાકી યુટ્યુબમાં આપણે છે ને કેટલા સબસ્ક્રાઈબર જોઈએ યુટ્યુબમાં બોલ તારે? પેલા તો છે ને આપણે પેલા 1K કરીએ, પછી 2K કરીએ, પછી 5K સુધી તો હોવા જ જોઈએ મેક્સિમમ. હા તો ભાઈ 5K સબસ્ક્રાઈબર કરવા જોઈએ બરાબર. તો બધાને કહી દે શેર કરી દે આ વિડીયો બધા આ વિડીયો શેર કરી દેજો ને કોમેન્ટ ને લાઈક ને જરૂર આપજો ને જે ભૂલ હોય ને બધી કોમેન્ટમાં અમને જરૂર કહી દેજો. હા એટલે એનો જવાબ હે ને અમે હે ને તમને જવાબ બીજા વિડીયોમાં આપી દઈએ બરાબર. કેમ કે કંઈક છે ને અવરું બોલાઈ જતું હોય, કંઈક ખવરું બોલાઈ જતું હોય હે ને. એક વાત એ જ હતી બરાબર કે ઇન્સ્ટામાંથી પૈસા આવવાનું ચાલુ થઈ ગયું એટલે એ એક ખુશખબર છે મારા માટે બરાબર. તો હાલો ફટાફટ તુલસી હું જમવાનું બનાવી આજ તો હજી વિચારજો, પેલા મશીન ચાલુ કરવાનું, આ કપડા ઘડી કરવાના, પછી વિડીયો ઓલા હું કે પછી જમવાનું બનાવીને તે વિડીયો સ્ટાર્ટ કરશું પાછું. ઓકે તો હાલો આપણે એને વેઇટ કરીએ બરાબર. ત્યાં સુધી આપણે એની થોડીક મદદ કરીએ. તો હાલો ફટાફટ વળગી જાય. ચાલો આ વિડીયો છે ને હવે ફાસ્ટ થઈ જાય બરાબર. કેમ કે હવે છે ને જોડે છે ને બધે કામ કરવાના છે. તો હાલો જો મને ચાનું કીધું ને તો મેં ચાનું કીધું બરોબર. તો પણ એ પેલું છે ને જો આને જે આ એન્જલડી છે ને જો એને પેલા દે. મેં ચાનું કીધું ને પણ ફર્સ્ટ એને જ દેવાનું હોય, એને પીને પછી આપણે પીવાનું હોય, બધું ખાવાનું. કાયમનું થઈ ગયું, કાયમ ડેલી સર્વિસનું એનું ચા દૂધનું થઈ ગયું બરોબર. ફર્સ્ટ મેં ચાનું હા જો હા હો યાદ હે આપણે ફર્સ્ટ વિડીયો બનાવ્યો તો હું કહું કે ફર્સ્ટ મહેમાન છે અમારું, આમ ફર્સ્ટ મહેમાન છે અમારું બરોબર. કાયમીનું ઘરાક થઈ ગયું અમારું કાયમીનું ઘરાક થઈ ગયું. ના ના જેટલું દેવાય એટલું થોડું ભગવાન આપણે આપ્યું એટલે પીવડાવીએ બરોબર. ભલે પીએ એનું પેટ ભરાય ને એને બચાય છે બિચારાને. પણ આજે અહીં લઈ આવી ને તે કઈ વાર તુલસી કે એને ખબર નહીં એનિમલમાં ખબર પડે, મને એટલી ખબર તો નથી પડતી પણ એને કે તુલસી કે એના બચ્ચા પણ હશે ક્યાંક. તો આપણો ફટાફટ ચા બને, તડાકેદાર ચા બનાવી દે, ફડાકેદાર ચા બરાબર મસ્ત મજાનો. એટલે માઇન્ડ છે ને ફૂલ કામ. ભાઈ આપણે છે ને ચા મળી ગયો બરાબર. ચા ફિનિશ કરી નાખો આપણે. આ ઓલો કપ છે એ આમાં જો અમારા બેનો ફોટો છે, આમાં ઠંડુ પાણી ચાલુ કરતો જો હમણાં બ્લેક થઈ જાય. જો ઇન્ડિવિજ્યુઅલ કપ છે બરાબર. એ ઇન્ડિયાથી લઈ આવ્યા હતા. ઇન્ડિયા ઇઝ ધ બેસ્ટ
તો હું બને જમવામાં? મારે તો જે છે ને વઘારેલો ભાત કરવો કઈ દી ને આપણે નથી ખાધું. જો બધું મેં તૈયાર કરેલું છે. આ બધું જો આ બધું મૂરીશ પછી હું બનાવીશ સરસ નું. ઓકે તો હાલો આજ ભાત મળશે. સારું અમે રોટલી ખાઈ ખાઈને હે ને જાજાદી થઈ ગયા, ભાત ખાધો નહીં ના, પણ તો ફટાફટ એને ભાત બનાવી નાખીએ પછી ખાઈ પીને આપણે માર્કેટે જાઉં તો જાઉં. હો ભાઈ પાકું નથી કહેતો હું, બરોબર? કેમ કે વિડીયો બહુ લાંબો થઈ ગયો છે ને એટલે જાવું જ જોઈએ. મને હવારે કાયમનો નાસ્તો જ કરવો જોઈએ, તમને ખબર ને? હા ભાઈ ફર્સ્ટ એનો હે ને સવારનો નાસ્તો હોય. જો આમાં આખા આ તો ખાલી થઈ ગયા ને કે આખા હે ને નાસ્તાના જ ભર્યા હોય. બાયણેથી નથી લેતી, હું ઘરે બનાવું નાસ્તો. ના હો ઘરેથી નહીં બનાવે, એ બહુ ઘરે જ જાજુ બનાવું સરસ નું, પણ હું દેખાડતી નથી. થોડી ક્યાંક દેખાડું નજર લાગી જાય. આને હે ને બાયુને કહો ઈ બહુ રિયલી નજર લાગી જાય ને આમ થઈ જાય ને કઈ ના થાય ને કોણ નજર લાગે? કોઈ ખાઈ જાય તો પછી મને ખાવાનું જ ન ભાવે, એ ખબર તમને? અમુક વસ્તુ હોય ને ઓલી થતી હોય એ તારા મનના વેમ હોય, એવું કોઈ દી હોય કઈ રેમ નથી મારા મનના. લે કઈ ન હોય, હું ન માનવું. જે આવી રીતના માનતા હોય ને બરાબર એ કોમેન્ટ કરજો કે આમ કોઈ દેખાડવાથી નજરનું ના તેલ ફલાણું ને એ કઈ લાગતું હોય ને એ કોમેન્ટ કરજો. તો જો ફટાફટ એને મોરે ને બરાબર. આ હે ને મેં સ્ટેન્ડ બનાવી દીધું, જોઈ રહ્યું તો ને સ્ટેન્ડ બનાવી દીધું પંખાનું ઓલું કાઢીને. તો છે ને ફોન હું ત્યાં રાખી દઉં ને હું હે ને બીજો કામ હે ને એ કામ પતાવી લો, વાત કરવાની વાત કરી લો બરાબર. ત્યાં સુધી મેં તનું બનાવ્યા અહીંયા, તો તમે જોડા રહીજો વિડીયોમાં બરાબર. જાપાની ક્યાંય જમવાનું બને ત્યાં સુધી હું હે ને કચરો નાખી આવું. કોણ તમને કહું તો જમવાનું બનાવી લેજો. આપણે પછી એક દી આ બાઈકે આખ્યું ફટાફટ જો જમવાનું બનાવે તો અમારે છે ને કચરો બાર નાખવાનો હોય. બંગલો મસ્ત મજાનો છે, ત્યાં કચરો નાખી દઈએ. અહીં જો હા બે જ હોય કચરો નાખવાની છે એટલે અહીં અંદર જોઈ બધી. તો કચરો નાખી દીધો ફટાફટ, આપણે રૂમે વયા જાય. હવે તો જો ફાઇનલી ખાવાનું થઈ ગયું છે તૈયાર બરાબર. અહીં છાશ થાય છે બસ જો છાશ ગળતી કરવાની ઈ થઈ ગઈ. ભાત થાય હજી પાકે ભાઈ, હજી તો કઈ ચડી છે ખબર નથી. તો આપણે મસ્ત મજાનું ખાઈ લીધું બરાબર. ખાઈ લીધું હું મસ્ત મજાનું જોઈ લીધો તમે વિડીયો બરાબર. જોઈ લીધો ને તો લાઈક સબસ્ક્રાઈબ ને શેર ને કોમેન્ટ ને બધું કરી નાખજો બરાબર. તો મળીએ નવા બ્લોગમાં. બાય બાય.